ટ્રિપલ તલાક કેસમાં મહેસાણા કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો। ટ્રિપલ તલાક કેસના આરોપી પતિ ઇમરાન મંસૂરીને મહેસાણા કોર્ટે 1 વર્ષની સખત કેદની સજા અને અલગ અલગ કલમો હેઠળ 10,000નો દંડ ફટકાર્યો। જાન્યુઆરી 2024માં આરોપી પતિ ઇમરાને પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી 2 બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી। એટલું જ નહીં, કાયદાઓને નેવે મૂકીને આરોપીએ પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતા। પીડિત પત્નીએ હિંમત હાર્યા વગર મહેસાણા મહિલા પોલીસ સ્ટેશને આરોપી પતિ ઇમરાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી પક્ષના વકીલની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી પતિને 1 વર્ષની સખત કેદની સજા અને 10,000નો દંડ ફટકાર્યો। જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 2 મહિનાની સજા ભોગવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે। કોર્ટે ન્યાય આપતા પીડિત પત્ની પણ ભાવુક થયા। પીડિતાએ ટ્રિપલ તલાકનો કાયદો બનાવવા માટે પીએમ મોદી અને સરકારનો આભાર માન્યો। 2 બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી। એટલું જ નહીં, કાયદાઓને નેવે મૂકીને આરોપીએ પત્નીને ટ્રિપલ તલાક આપ્યા હતા। પીડિત પત્નીએ હિંમત હાર્યા વગર મહેસાણા મહિલા પોલીસ સ્ટેશને આરોપી પતિ ઇમરાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી પક્ષના વકીલની ધારદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી પતિને 1 વર્ષની સખત કેદની સજા અને 10,000નો દંડ ફટકાર્યો। જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 2 મહિનાની સજા ભોગવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે। કોર્ટે ન્યાય આપતા પીડિત પત્ની પણ ભાવુક થયા। પીડિતાએ ટ્રિપલ તલાકનો કાયદો બનાવવા માટે પીએમ મોદી અને સરકારનો આભાર માન્યો।